નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું। ધોરણ 11 કોમર્સ વિષય BA પાઠ નંબર 2 અને એનો લેક્ચર નંબર 4 જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ગયા લેક્ચર દરમિયાન એટલે કે પાઠ નંબર 2ના આપણે 3 લેક્ચરો જોયા, જેની અંદર પહેલા લેક્ચરની અંદર પાઠ નંબર 2ની પ્રસ્તાવના અને વિમાની વ્યાખ્યા વિશેની વાત કરેલી હતી। વ્યાખ્યા ખાસ યાદ રાખવાની હતી અને યાદ રાખવાની છે। જે વ્યાખ્યા હતી કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જે દ્વારા વીમો લેનાર તેણે ભરેલા પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને એમણે વીમો લેતી વખતે જે નક્કી કરેલા નુકસાન છે એ નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલા નુકસાનની જે ગણતરી હશે એ નક્કી કરેલી રકમની ગણતરી પ્રમાણે એમને થયેલું જે નુકસાન છે એ નુકસાનનું આર્થિક વળતર એ ચૂકવી આપવામાં આવશે। આવો જે કરાર છે એ કરારને વીમા તરીકે ઓળખાવી શકાય। બીજી વ્યાખ્યાની સાથે આપણે બીજી એ ભણ્યા હતા કે વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યારબાદના લેક્ચર નંબર 2ની અંદર આપણે વીમાના સિદ્ધાંતો, જેમાંના 2 સિદ્ધાંતો જોયા હતા, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત। અને આગળનો લેક્ચર એટલે કે પાઠ નંબર 2નો લેક્ચર નંબર 3, જેની અંદર આપણે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત હક બદલાનો સિદ્ધાંત અને નુકસાન વળતરનો સિદ્ધાંત, આ સિદ્ધાંત વિશેની વાત આપણે આગળના લેક્ચરની અંદર કરેલી હતી। ત્યારબાદનો તમને એક ચાર્ટ આપેલો છે વીમાના પ્રકારો। તો પ્રશ્ન અહીંયા હું બાજુમાં લખું છું, વીમાના પ્રકારો જણાવો। માત્ર જણાવો એવું પૂછાય એટલે એ 2 અથવા 3 માર્કમાં પૂછાય। કેટલામાં પૂછાય? 2 અથવા 3 માર્કમાં। વીમાના પ્રકારો જણાવો, 2 અથવા 3 માર્કનો પ્રશ્ન। જે રીતે અહીંયા ચાર્ટ દોરેલો છે અથવા ચોપડીમાં જે તમને ચાર્ટ આપેલો છે એ ચાર્ટ પ્રમાણે જ તમારે લખવાનું થાય। અને બીજું કે અહીંયા અન્ય વીમા છે એમાં તમને જુદા જુદા 11 કે 13 વીમાઓ આપેલા છે, એમાંથી કોઈ પણ 3 અથવા 4 વીમાઓ એ જ્યારે 2 અથવા 3 માર્કમાં પૂછાય ત્યારે ચાર્ટમાં લખવાના થાય। કેટલા? 3 અથવા 4 વીમાઓ। તો વીમાના પ્રકારો જણાવો, જેમાં વીમાના મુખ્ય પ્રકારો 2, એક છે જીવનનો વીમો અને બીજો છે સામાન્ય વીમો। વીમાના પ્રકારો એના મુખ્ય 2 પ્રકાર। વીમાના મુખ્ય પ્રકારો કેટલા? તો 2। કેટલા છે? 2। એક છે જીવનનો વીમો અને બીજો છે સામાન્ય વીમો। બીજું, જીવન વીમાના પ્રકારો કેટલા? તો જીવન વીમાના પ્રકારો એ 2। કેટલા? 2। એક છે જિંદગીનો વીમો અને બીજો છે હયાતીનો વીમો। ટૂંકમાં માહિતી આપી દઉં, જિંદગીનો વીમો એટલે જે વ્યક્તિએ પોતાનો વીમો લીધો હોય, જ્યારથી વીમો લે ત્યાંથી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમણે નક્કી કરેલો જે એની કિંમત છે એના પ્રમાણસર જેટલું પ્રીમિયમ ભરવું પડતું હોય એ જીવે ત્યાં સુધી એને ભરવાનું હોય। જ્યારે એનું મૃત્યુ થાય ને ત્યાર પછી એના વારસદારને રકમ આપવામાં આવે એ જિંદગીનો વીમો। અને હયાતીનો વીમો કોને કહેવાય? તો કે
જે વ્યક્તિએ પોતાનો વીમો લીધો હોય એ વ્યક્તિને પોતાના ભવિષ્યના સમયમાં એટલે કે વૃદ્ધાવસ્થાના સમયગાળા દરમિયાન પોતાની જ્યારે આવક ન હોય ત્યારે એ સમય દરમિયાન પોતાનું ગુજરાન ચલાવવા માટે એ હાલમાં જ્યારે કમાય છે ત્યારે વીમો લે અને જ્યારે એ વૃદ્ધાવસ્થામાં નથી કમાતો ત્યારે વીમા કંપનીને દર વર્ષે કે દર મહિને નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલા સમયે એને રકમ છે એ પરત આપવાનું શરૂ કરી દે. આ છે હયાતીનો વીમો. જો વ્યક્તિ જીવતો હોય તો એને આપશે અને વ્યક્તિનું અવસાન થાય તો એના વારસદારને મળે એ હયાતીનો વીમો. તો જીવનનો વીમો સમજાવો એવું પૂછાય ને તો જિંદગીનો વીમો ને હયાતીનો વીમો બંને સમજાવવાના થાય. માત્ર એવું પૂછાય જિંદગીનો વીમો સમજાવો તો એક જ સમજાવવાનું, હયાતીનો વીમો સમજાવો તો અલગથી સમજાવવાનું. તો વીમાના મુખ્ય પ્રકારો બે, એક જીવનનો વીમો અને બીજો સામાન્ય વીમો. જીવન વીમાના પાછા બે પ્રકારો, એક જિંદગીનો વીમો અને બીજો હયાતીનો વીમો. જિંદગીનો વીમો મૃત્યુ પામ્યા પછી વારસદારને વળતર મળે અને હયાતીના વીમા દરમિયાન નક્કી કરેલી મુદત પૂરી થાય ત્યારે એ વ્યક્તિને અથવા મુદત પહેલા વ્યક્તિનું અવસાન થાય તો એના વારસદારને રકમ મળે એ હયાતીનો વીમો. બીજો વીમો છે આપણી પાસે સામાન્ય વીમો. સામાન્ય વીમાના પાછા ત્રણ પ્રકારો. કેટલા પ્રકારો છે? ત્રણ. માલ હેરફેરનો વીમો એટલે એક જગ્યાએથી વસ્તુને બીજી જગ્યાએ લઈ જાઓ એટલે ભાંગ તૂટની કે ચોરાઈ જવાની કે ગમે તે કોઈને કોઈ પ્રકારે છે એ નુકસાન થવાની શક્યતા કે સંભાવના હોય તો એ માલ હેરફેરનો વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરતી વખતેનો વીમો એ માલ હેરફેરનો વીમો. બીજો છે આગનો વીમો, જ્યારે આગ લાગે ત્યારે વળતર મેળવવા માટેનો વીમો. અને અન્ય વીમાઓ છે જેના વિશેની વાત હવે આપણે કરશું. માલ હેરફેરના વીમાના ત્રણ પ્રકારો. માલ હેરફેરના વીમાના પ્રકારો કેટલા? ત્રણ. એક છે દરિયાઈ વીમો એટલે કે દરિયાઈ માર્ગે વસ્તુની હેરફેર કરતા હોય ત્યારે. બીજો છે હવાઈ વીમો એટલે કે વિમાન મારફતે વસ્તુની હેરફેર કરો ત્યારે. અને માર્ગ વીમો એટલે કે જ્યારે રસ્તા માર્ગે વસ્તુની હેરફેર કરો ત્યારે. માર્ગ વીમામાં પાછા બંને આવી જાય, જેમાં રસ્તા માર્ગે આવી જાય અને રેલવે માર્ગે આવી જાય. માર્ગ વીમામાં બંને આવી જાય, રસ્તા માર્ગ અને રેલવે માર્ગ બંને. તો માલ હેરફેરના વીમાના પ્રકારો કેટલા? તો ત્રણ. દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. તો આ માલ હેરફેરના વીમાના ત્રણ પ્રકારો. બીજો વીમો આગનો વીમો અને ત્રીજો અન્ય વીમો. અન્ય વીમાની અંદર બીજા કીધા નફા નુકસાનનો વીમો. નફા નુકસાનનો વીમો ક્યારે લેવામાં આવે? ધારો કે તમે ધંધો ચલાવો છો ત્યારે ધંધા દરમિયાન તમને નફો થતો હોય, દર વર્ષે ધારો કે 3 લાખ જેટલો નફો થાય તો 3 લાખ જેટલો નફો થાય તો વાંધો નથી, 4 લાખ થાય, 5 લાખ થાય, 7 લાખ થાય. તો જ્યારે તમને નફો થતો હોય ત્યારે તમારે પ્રીમિયમ ભરવાનું. પ્રીમિયમમાં તમારો નફો ફિક્સ કરી દેવાનો કે ભાઈ 3 લાખથી ઓછો થાય તો નુકસાન. તો તમારે 3 લાખના પ્રમાણસર પ્રીમિયમ ભરવાનું. જ્યારે 3 લાખ કરતાં તમારા ધંધાનો નફો ઘટે એટલે જેટલો નફો ઘટે ને એટલો વીમા કંપની તમને પૈસા ચૂકવે, નફા નુકસાનનો વીમો. બીજો સ્વાસ્થ્ય વીમો એટલે મેડિક્લેમ. અહીં લખી દઉં છું, મેડિક્લેમ એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ. તમે અત્યારે પૈસા ભરતા હોય, બીમાર પડો ત્યારે એ બીમારીનો ખર્ચ છે એ વીમા કંપની ચૂકવે, તો એ સ્વાસ્થ્ય વીમો એટલે કે મેડિક્લેમ. લૂંટફાટનો વીમો, ધારો કે વસ્તુ કોઈ જગ્યાએ એક જગ્યાએ બીજી જગ્યાએ જતી હોય ને વચ્ચે એ ચોર દ્વારા લૂંટાઈ જાય અથવા ઘરે વસ્તુ છે ઘરેથી ચોરાઈ જાય, તમે વીમો લીધો હોય તો એ લૂંટફાટ દરમિયાન જેટલી વસ્તુનું નુકસાન થાય એ તમને વીમા કંપની વળતર ચૂકવે. આ લૂંટફાટનો વીમો. ઢોર ઢાખરનો વીમો. ઢોર ઢાખર એટલે ધારો કે તબેલો ચલાવતો વ્યક્તિ હોય, એના તબેલાની અંદર 25 જેટલી ભેંસ અથવા ગાય છે તો એ ગાય કે ભેંસ એના પ્રમાણસર વીમો લેવામાં આવે. હવે જ્યારે ધારો કે કોઈ ગાય કે ભેંસ છે એ કોઈ ચોરી જાય કે એમાં એ મૃત્યુ પામે, કે ધારો કે ગીર જેવા વિસ્તારો હોય તો ત્યાં કોઈ પ્રાણીઓ દ્વારા એટલે કે જંગલી પ્રાણીઓ દ્વારા એને મારી નાખવામાં આવે તો એના વળતર સ્વરૂપે તમને વળતર મળવા પાત્ર છે, એના નુકસાન સ્વરૂપે વળતર મળવા પાત્ર છે ઢોર ઢાખરનો વીમો. ત્યાર પછી સમૂહ વીમો છે. ધારો કે કોઈ કંપનીની અંદર કામ કરતો કર્મચારી છે, એ કંપનીમાં કામ કરતો કર્મચારી કે જેને વધારાના લાભ તરીકે સમૂહ વીમો ધંધા દ્વારા લઈ આપવામાં આવે, જેમાં કંપનીની અંદર કામ કરતો વ્યક્તિ
અને વ્યક્તિનો જે પરિવાર છે એ પરિવારનો વીમો લેવામાં આવતો હોય. ઉદાહરણ તરીકે વ્યક્તિ, એના પત્ની, એના બાળકો, એનો વીમો લેવામાં આવે. એ પછી મેડિક્લેમ પણ હોઈ શકે કે પછી જિંદગીનો કે હયાતીનો વીમો પણ હોઈ શકે. બીજું સમૂહ વીમો એટલે ધંધાની અંદર કામ કરતા આખા ધંધાના દરેક કર્મચારીને ધ્યાને રાખીને વીમો લેવામાં આવે. ધારો કે કોઈ કર્મચારીને કામ કરવા દરમિયાન કોઈ મશીનથી નુકસાન થાય, ધારો કે હાથની આંગળી કપાઈ જાય, કાંઈ પણ થાય, તો એ ખર્ચ છે એ વીમા કંપની ચૂકવતી હોય, તો એ પણ સમૂહ વીમામાં આવે. રમતગમતનો વીમો. રમતગમતનો વીમો એટલે ધારો કે કોઈ આંતરરાષ્ટ્રીય રમત હોય, આંતરરાષ્ટ્રીય રમત તરીકે આપણે ધ્યાનમાં લઈએ ક્રિકેટ. ધારો કે ક્રિકેટ છે કોઈ કારણસર ન યોજાય, આયોજન થયું હોય, પણ ધારો કે વધારે પડતા વરસાદના કારણોસર કે કોઈ અન્ય કારણસર છે ક્રિકેટનું મેચનું આયોજન ન થઈ શકે, તો ત્યારે વ્યક્તિએ લીધેલી ટિકિટ છે એ પણ નિષ્ફળ જતી હોય, એના સમારકામ કર્યું હોય એનો ખર્ચ નિષ્ફળ જતો હોય, સ્ટેડિયમનો ખર્ચ નિષ્ફળ જતો હોય, કોઈ સ્પોન્સર છે એનો ખર્ચ નિષ્ફળ જતો હોય, તો ત્યારે રમતગમતનો વીમો લીધેલો હોય, તો જ્યારે આ રમતગમત સ્પર્ધા બંધ રહે ત્યારે જેટલો પણ આવક થવાની શક્યતા હતી ન થાય અને જેટલા પણ ખર્ચા છે એ બધા જ વીમા કંપની ચૂકવે, તો અગાઉથી વીમો લેવામાં આવે એ રમતગમતનો વીમો. વાહનનો વીમો હોય. વાહનનો વીમો આપને ખબર છે કે વાહન છે એ તૂટી જાય, અથડાય, એક્સિડન્ટ થાય, તો ત્યારે એ રિપેરિંગ કરવા માટે જેટલા પાર્ટ્સ જરૂરી હોય એ બધાનો ક્લેમ કરી અને એના વળતર છે મળતું હોય. શાખનો વીમો. જ્યારે ધંધાકીય એકમની શાખ બજારમાં જોખમાય કોઈ કારણોસર, તો ત્યારે શાખના કારણે ધંધાની આવક ઘટી જતી હોય, ધંધાની આવક ઓછી થતી હોય, તો ત્યારે એનું વળતર પણ મળતું હોય છે, એ શાખનો વીમો. ત્રાહિત પક્ષ માટેનો વીમો. ત્રાહિત પક્ષ માટેનો વીમો કેવો? ધારો કે તમે બાઇક લઈને જતા હોય અને બાઇક ચાલક, આ બાઇક છે એ પહેલો પક્ષકાર કહેવાય, બાઇક ચાલક છે એ બીજો પક્ષકાર કહેવાય. આ બાઇક ચાલક પોતાની બાઇક વડે કોઈ અન્ય વ્યક્તિ સાથે અથડાય અને નુકસાન થાય અન્ય વ્યક્તિને, તો પહેલો પક્ષકાર બાઇક, બીજો પક્ષકાર બાઇક ચાલક અને ત્રીજા વ્યક્તિને નુકસાન થયું, એટલે આ ત્રીજો વ્યક્તિ છે એને કહેવાશે ત્રાહિત પક્ષ. ત્રાહિત પક્ષ એટલે કે ત્રીજો પક્ષકાર. કેવો પક્ષ કહેવાય? ત્રીજો પક્ષકાર. તો એને નુકસાન થાય તો તમારે પૈસા ચૂકવવા નહીં થાય, તમારે ક્લેમ કરવાનો. એના પૈસા તમે પ્રીમિયમ ભરેલું હોય તો વીમા કંપની ચૂકવે. છેતરપિંડી સામે વફાદારીનો વીમો. છેતરપિંડી સામે વફાદારીનો વીમો કઈ રીતે? ધારો કે કર્મચારીઓ એ પગાર વધારા માટે માંગ કરે છે અને ધંધો એ પગારનો વધારો કરી આપતો નથી. પગારનો વધારો ન કરી આપે એટલે કર્મચારી શું કરશે? તો કે જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ ઉત્પાદનમાં છેડછાડ કરે, એટલે કે વસ્તુને ઉત્પાદન છે એની ગુણવત્તા ઘટાડે, કે યોગ્ય ઉત્પાદન ન કરે, કે યોગ્ય કામ ન કરે. હવે વસ્તુના ઉત્પાદન દરમિયાન ગુણવત્તા ઘટે એટલે બજારમાં એની માંગ ઘટી જાય. બજારમાં માંગ ઘટે એટલે એમાંથી જે નફો મળતો હતો એ નફો શું થઈ જાય? ઘટી જાય. હવે નફો ઘટી જાય એટલે નુકસાન થયું. તો આ છેતરપિંડી કર્મચારીએ કરી છે, એટલે હવે તો કે જેટલો નફો ઘટ્યો એ વીમા કંપની ચૂકવે. આ છેતરપિંડી સામે વફાદારીનો વીમો. અકસ્માત થાય, હાથ ભાંગે, પગ ભાંગે તો એ મેડિક્લેમમાં તમારું બધું જ છે એ કામ થઈ જતું હોય. જ્યારે અકસ્માત સમયે મૃત્યુ થાય તો વળતર મળતું હોય, વીમા કંપની ચૂકવતી હોય. વાહનને કોઈ પણ ભાંગતોડ થાય તો પણ એ વીમા કંપની ચૂકવે. કુદરતી આપત્તિનો વીમો. કુદરતી આપત્તિ આવતી રોકાઈ નહીં જાય, પણ કુદરતી આપત્તિ સામે વીમો લીધો હોય તો તમારે કુદરતી આપત્તિના કારણે જ્યારે ધંધાને કે કોઈ પણ નુકસાન થાય તો ત્યારે પણ વીમા કંપની વળતર ચૂકવે, એના માટેનો વીમો. અને કામદાર વળતર વીમો. ધારો કે મંદીનો સમયગાળો હોય, બજારમાં તમારા ધંધામાંથી ઉત્પન્ન થતી વસ્તુની માંગ ઘટી ગઈ હોય, એટલે કે ઓછી હોય, ત્યારે તમને નફો પણ કેવો મળે? ઓછો. હવે નફો ઓછો મળે એટલે તમે પગાર ચૂકવી શકો નહીં. પગાર યોગ્ય પ્રમાણમાં ન ચૂકવી શકો તો ત્યારે જેટલો પણ અગાઉથી વીમો લીધો હોય, કામદારોને વળતર આપવા માટે વીમો લીધો હોય, એનું પ્રીમિયમ ભરેલું હોય, તો ત્યારે વીમા કંપની નક્કી કરશે
કે હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા કર્મચારીનો પગાર 20,000 રૂપિયા હતો, તો એમાંથી ધંધો અત્યારે 10,000 રૂપિયા ચૂકવી શકે એમ છે, તો બાકીના જે 10,000 રૂપિયા કોણ ચૂકવશે? તો એ કામદાર વળતર વીમો લીધો હોય તો બાકીના 10,000 રૂપિયા એ વીમા કંપની ચૂકવે કર્મચારીને. આ કામદાર વળતર વીમો, આ અન્ય વીમા છે. જ્યારે 2 અથવા 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય વીમાના પ્રકારો જણાવો એટલે ચાર્ટ દોરવાનો. વીમાના મુખ્ય પ્રકારો 2, જીવનનો વીમો ને સામાન્ય વીમો. જીવન વીમાના પાછા 2 પ્રકારો, એક છે જિંદગીનો વીમો અને બીજો છે હયાતીનો વીમો. સામાન્ય વીમાના 3 પ્રકાર, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. માલ હેરફેરના વીમાના 3 પ્રકારો લખવાના, દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો. માર્ગ વીમામાં 2 આવી જાય, રસ્તા માર્ગે હેરફેર થાય એ પણ આવે અને રેલવે માર્ગે હેરફેર થાય એ પણ આવે. આગનો વીમો. અન્ય વીમાની અંદર જેટલા પ્રકારો તમને આપ્યા એમાંથી કોઈ પણ 3 કે 4 પ્રકારો લખવાના, એટલે 2 માર્ક મળવા પાત્ર રહે. આ વીમાના પ્રકારો જણાવો ત્યાં સુધી આપણે જોયું. હવે બીજો એક નવો ટોપિક આપણે જોવાનો છે, અન્ય વીમાની અંદર બીજે કેવી કેવી વ્યવસ્થાનો સમાવેશ થાય એના વિશેની વાત અત્યારે આપણે કરીએ. જે પાઠ્યપુસ્તકના પેજમાં જુઓ તો વીમાના પ્રકારોનો જે ચાર્ટ પૂરો થાય ત્યાર પછી જીવનના વીમાની સમજૂતી છે અને સામાન્ય વીમાની સમજૂતી છે. તો એ સામાન્ય વીમાની સમજૂતીમાં જે છેલ્લો પ્રકાર છે આપણો અન્ય વીમા, એ એકની માહિતી આપણે અત્યારે મેળવવાની છે. જે વચ્ચેના 2 પ્રકાર છે એટલે કે જીવનના વીમાની આખી સમજૂતી અને સામાન્ય વીમાની અંદર માલ હેરફેરનો વીમો અને આગના વીમાની સમજૂતી, એ પછીના લેક્ચરમાં આપણે જોઈશું. કેમ કે લેક્ચરની અંદર પૂરું છે એ ટોપિક પૂરો ન થાય કે ન સમજાય એના કારણોસર એ બાકી રહી જાય, એટલે આપણે અન્ય વીમા છે એને પહેલાં લઈ લઈએ છીએ અને બાકીનો ટોપિક છે એને પછી પાછા આપણે જોઈ લઈશું. તો અન્ય વીમા આપણે જોઈએ. આ પ્રશ્ન તમને અલગથી પણ 2 માર્કમાં પૂછાય. તમને એવું પૂછાય કે વીમા કરાર અંગેના અન્ય વીમાની સમજૂતી આપો. તો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. કેટલા માર્કમાં પ્રશ્ન પૂછાય? 2 માર્કમાં. વીમા કરાર અંગેના અન્ય વીમાની સમજૂતી આપો, 2 માર્કની અંદર. તો એ અન્ય વીમા અહીંયા છે. પહેલું કીધું છે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવતું ગયું, વિવિધતા આવતી ગઈ, કે જેના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા. આ અન્ય વીમાની તમારે સમજૂતી લખવાની. નવા પ્રકાર જે અસ્તિત્વમાં આવ્યા એ તમારે જણાવવાનું. પહેલા જો કીધું ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો. ગાયક, સિંગર, બાથરૂમ સિંગરને લાગુ પડે નહીં. ધારો કે સિંગર છે, પછી એને આ કક્કર હોય કે પછી સોનુ નિગમ હોય, લતા મંગેશકર હોય, આ બધા ગાયક, એના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો. એ પ્રખ્યાત સિંગર છે એટલે એને વીમા કંપની છે એના માટેનો વીમો આપશે. ધારો કે ગળું ખરાબ થાય ને હવે યોગ્ય રીતે ન ગાઈ શકે, તો એણે નક્કી કર્યું હોય કે ભાઈ મારા ગળાના સૂર માટે મારા 3 કરોડનો વીમો છે. તો હવે તો કે એના પ્રમાણમાં એ પ્રીમિયમ ભરતા હોય. હવે જ્યારે ગળામાંથી અવાજ નીકળતો બંધ થાય કે નુકસાન જાય કે હવે બીજી વાર એવો ને એવો અવાજ ન નીકળી શકે તો 3 કરોડ વીમા કંપની ચૂકવવાનું થાય. બીજું, વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષ એટલે ત્રીજા પક્ષકાર અંગેનો વીમો. આપણે ત્રાહિત પક્ષનો વીમો જોયો કે બાઇક એ એક પક્ષકાર, એ બાઇક ચલાવનાર, બાઇક સવાર એ બીજો પક્ષકાર. આ બંને દ્વારા કોઈ ત્રીજા વ્યક્તિને નુકસાન થાય એટલે કે અકસ્માત થતા ત્રીજા વ્યક્તિને નુકસાન થાય તો બાઇક સવાર એ જો પ્રીમિયમ ભરતો હોય તો સામેવાળા વ્યક્તિને થયેલા નુકસાનનું વળતર એ વીમા કંપની ચૂકવશે. આ ત્રાહિત પક્ષનો વીમો એટલે કે આપણા વાહનના વપરાશથી અન્યને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો. ત્યારબાદ આગળ જોયું એ જ રીતે કામદાર વળતર વીમો. કામદાર વળતર વીમોમાં શું જોયું તો કે જ્યારે મંદીના સમયગાળામાં ધંધાની આવક ઓછી હોય અથવા ધંધો નુકસાનીમાં ચાલતો હોય ત્યારે તમે કર્મચારીને પૂરો પગાર ચૂકવી શકતા નથી. તો આ સમયમાં ધંધો જેટલો પગાર ચૂકવી શકે એટલું વીમા કંપની નક્કી કરશે અને બાકી વધતો જે પગાર છે એ બધો જ પગાર કર્મચારીને કોણ ચૂકવશે? તો વીમા કંપની ચૂકવશે. તો આ કામદાર વળતર વીમો છે.
શ્રમિકો માટેનો વીમો, શ્રમિકો એટલે કે મજૂરો માટેનો વીમો, કામના સ્થળે જ્યારે કર્મચારીને નુકસાન થાય, હાથ ભાંગી જાય કે કામના સ્થળે ધારો કે કોઈ યંત્ર સાથે છેડછાડ થાય અને કર્મચારીને નુકસાન થાય તો એનું વળતર એ વીમા કંપની ચૂકવે. એનું પ્રીમિયમ ભરશે ધંધો, જ્યારે વળતર એ ધંધાની અંદર કામ કરતા દરેક કર્મચારીને મળે. એ શ્રમિક માટેનો વીમો. વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, એટલે કે વિદ્યાર્થી સમૂહને શાળા કે કોચિંગ ક્લાસની અંદર એ શાળા કે કોચિંગ ક્લાસે પ્રીમિયમ ભરવાનું હોય અને શાળા કે કોચિંગ ક્લાસની અંદર જ્યારે હોય ત્યારે એને કોઈ પણ જાતનું સામાન્ય નુકસાન થાય તો ત્યારે શાળા કે કોચિંગ ક્લાસે ખર્ચો નહીં કરવો પડે, પ્રીમિયમ ભરતું હોય એટલે વીમા કંપની એ વિદ્યાર્થીના બધા જ એ જે નુકસાનીનો ખર્ચો છે ઉઠાવશે. બીજું સામાજિક નુકસાન વળતરનો વીમો. સમાજના કોઈ ભેદભાવથી કે સમાજની કોઈ સ્થિતિથી, જેમ કે અત્યારના હાલનો વિકટ પ્રશ્ન આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો વચ્ચે, વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ફી મુદ્દે મોટા પ્રમાણમાં છે એ આમ તેમ ઘણી સમસ્યાઓ ઉદ્ભવેલી છે. તો ફી માટેની જે સમસ્યાઓ છે એ સામાજિક નુકસાન છે. એનાથી વિદ્યાર્થીના શિક્ષણ સાથે કોઈ પણ જાતની અસર થાય તો ત્યારે એ વિદ્યાર્થીને નુકસાન જાય તો એ સામાજિક નુકસાન વળતરનો વીમો પણ વીમા કંપની ચૂકવે, વળતર વીમા કંપની ચૂકવે. ત્યાર પછી કીધું છે દાક્તરી સેવા શુશ્રૂષા એ કરાવવા માટેનો વળતરનો વીમો. શુશ્રૂષા મતલબમાં જ્યારે ડોક્ટર દ્વારા કોઈ ઓપરેશન કરવામાં આવે તમારું, તો વીમો લેનારના ઓપરેશન દરમિયાન જેટલો પણ ખર્ચ થાય એ વીમા કંપની ચૂકવે. તો એ દાક્તરી સેવા શુશ્રૂષા દરમિયાન થતો જે કોઈ પણ ખર્ચ છે એના માટેનો વીમો. ત્યારબાદ ધંધો બંધ રહે એટલે નફામાં થતા નુકસાન માટેનો વીમો. ધંધો જ્યારે તેજીના સમયગાળામાં ચાલતો હતો પરંતુ મંદીના સમયગાળામાં ધંધો બંધ છે, તમે તેજીના સમયગાળામાં પ્રીમિયમ ભરેલું હોય, તેજીમાં તમે પ્રીમિયમ ભરેલું હોય તો મંદીના સમયગાળામાં જ્યારે ધંધો બંધ થાય છે ને જેટલા સમય સુધી બંધ છે એટલા સમય સુધી જેટલું નુકસાન થાય છે એ નુકસાન તમને વીમા કંપની ચૂકવે. એટલે ધંધો બંધ રહેવાથી નફાના થતા નુકસાન માટેનો વીમો. તો આપણે જોઈએ છીએ કે કોરોનાની આ મહામંદી વચ્ચે આજે ઘણા બધા ધંધાઓ બંધ છે, તો જે સમયે એ તેજીના સમયગાળામાં ચાલતા હતા ત્યારે એમણે પ્રીમિયમ ભરેલું હશે તો આજે જેટલો સમય સુધી ધંધો બંધ છે એનો જે સરેરાશ નફો છે, એટલે કે એવરેજ ધારો કે 5 લાખ કે 7 લાખનો નફો થતો જ તો જેટલો સમય સુધી ધંધો બંધ હશે એટલો સમય સુધી જો એને પ્રીમિયમ ભરેલું હશે તો વળતર મળવા પાત્ર હોય. ત્યાર પછીનો મુદ્દો છે કે કર્મચારીઓ દ્વારા છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો. આપણે અગાઉ હમણાં વાત કરી કે ભાઈ કર્મચારીઓ પગાર વધારવા માટેની માંગ કરે, પણ એ પગાર વધારો કરવા માટેની માંગ કરશે અને પગારનો વધારો ન કરી આપવામાં આવે ત્યારે કર્મચારી ધંધાકીય એકમની ઉત્પાદિત થતી વસ્તુ સાથે છેતરપિંડી કરે એટલે વસ્તુની ગુણવત્તા ઘટી જાય. વસ્તુની ગુણવત્તા ઘટે એટલે બજારમાં એની માંગ ઘટે, માંગ ઘટે એટલે બજારમાંથી મળતો નફો છે એ ઓછો થઈ જાય. તો એ નફો ઓછો થયો એટલે કર્મચારીઓએ છેતરપિંડી કરી કે જેના કારણે માલિકોને નુકસાન ગયું. તો માલિકોએ જો પ્રીમિયમ ભરેલું હોય તો એ નુકસાનનું વળતર પણ મળે. અને હજી એક રમતગમતનો વીમો પહેલામાં જોયું એ જ રીતે કે રમતગમત સ્પર્ધાઓ કોઈ કુદરતી કારણ, વરસાદ કે એવું કંઈ પણ હોય કે અકુદરતી કારણ, કોઈ માનવ સર્જિત કારણ હોય, એના પરિબળોના કારણે ન યોજી શકાય, આયોજિત થઈ ગઈ હોય પણ રમાઈ ન શકે કે મુલતવી રાખવી પડે, એટલે કે આજના દિવસે બંધ રાખીને 5 દિવસ પછી આયોજન કરવું પડે, તો ત્યારે જે કોઈ પણ નુકસાન જાય છે એ નુકસાન અંગેનો વીમો પણ લેવામાં આવે. જો આવું કાંઈ પણ થાય તો જેટલું પણ નુકસાન જાય એ બધું જ નુકસાન વીમા કંપની ચૂકવશે. વગેરે અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં આવેલા છે. તો આ અન્ય વીમાઓ અને અન્ય વીમાઓની સાથે એક વ્યાખ્યા તમારે 1 માર્કની લખવાની છે. આ વ્યાખ્યા અહીંયા આપેલી છે 1 માર્કમાં કે વ્યક્તિના આરોગ્યની જાળવણી, વ્યક્તિની હેલ્થની જાળવણી અને એની સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડે, ખૂબ જ વધારે પૈસા ખર્ચવા પડે ત્યારે વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમો લેનાર વ્યક્તિ જે પ્રીમિયમ ભરે છે એ વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ એ ભરપાઈ કરી આપે એવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો
અથવા હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા મેડિક્લેમ એના તરીકે ઓળખવામાં આવે છે કે તમે જ્યારે બીમાર પડો છો, સાજા હતા ત્યારે તમે તમારા પરિવારનો કે તમારો પોતાનો પ્રીમિયમ લીધેલું હોય ત્યારે પ્રીમિયમ ભરતા હોય, વીમો લીધેલો હોય ત્યારે પ્રીમિયમ ભરતા હોય. હવે પ્રીમિયમ ભરો છો અને ધારો કે તમને ટાઇફોઇડ થયો અને બીમાર પડ્યા, હોસ્પિટલમાં એડમિટ થયા, 4 દિવસ સુધી રોકાણ થયું, એ 4 દિવસ દરમિયાન જેટલો પણ ખર્ચ થાય, દવાનો ખર્ચ થાય, એ બધું જ જ્યારે તમે એને દર્શાવો ત્યારે એ દવાનો બધો જ ખર્ચ એટલે કે માંદગીનો સંપૂર્ણ ખર્ચ છે એ ભરપાઈ કરી આપશે. એવી જે કોઈ પણ વીમા પોલિસી છે એને સ્વાસ્થ્યનો વીમો કહેવાય. એટલે કીધું છે કે વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમ જે વ્યક્તિ ભરે છે એના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે એવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો અથવા હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા મેડિક્લેમ તરીકે ઓળખવામાં આવે છે. આ 1 માર્કની વ્યાખ્યા છે, પાકી કરવી જરૂરી છે. બીજી વાત કે ધારો કે તમે 3000 રૂપિયા મેડિક્લેમનું પ્રીમિયમ છે દર વર્ષે ભરો છો, બીમાર નથી પડતાથી 3000 રૂપિયા જાય, પણ ધારો કે બીમાર પડો છો તો તમને વળતર મળશે, તો તમને વળતર ચૂકવવામાં આવશે. હવે ધારો કે આ વર્ષે તમે બીમાર ન પડ્યા, હું ટૂંકમાં માહિતી તમને અત્યારે આપી દઉં કે ભાઈ તમે 3000 રૂપિયા પ્રીમિયમ ભર્યું, આ વર્ષે તમે 3000 રૂપિયાના પ્રીમિયમમાં તમારો માંદગીનો ખર્ચ છે 5 લાખનો હોય કે ભાઈ આ વર્ષે બીમાર પડે તો વધુમાં વધુ 5 લાખ સુધી વીમા કંપની ચૂકવે. આ વર્ષે બીમાર ન પડ્યા એટલે આમાં તો કે એક કંપની છે રેલિગેર, ઈ આની અંદર 20% રકમ પ્લસ કરી દે એટલે 5 લાખની અંદર 20% પ્લસ થયા એટલે 1 લાખ રૂપિયા પ્લસ થઈ ગયા. એટલે બીજા વર્ષે તમારું પ્રીમિયમ 3000 રૂપિયા જ હશે, પણ તમે બીમાર ન પડ્યા, ક્લેમ ન કર્યો એટલે તમારી વીમા રકમ કેટલાની થઈ ગઈ? 6000ની. જ્યાં તમને 5 લાખની વધારેમાં વધારે મેક્સિમમ રકમ મળતી હતી, કેટલાની મળી? 6 લાખની. હજી બીમાર ન પડ્યા તો ત્રીજા વર્ષે તમારું પ્રીમિયમ એટલું ને એટલું જ હશે. અહીંયા 6 લાખ છે એની જગ્યાએ 6 લાખને 60,000 રૂપિયા થઈ જાય. કેમ? તો કે 10% બીજા વધશે. તમે જ્યાં સુધી બીમાર ન પડો અને પ્રીમિયમ રેગ્યુલર ભરતા હોય એટલે એમાં 10% રકમ છે એ 10 વર્ષ સુધી કે 12 વર્ષ સુધી 15 વર્ષ સુધી જે નિયમ હશે એ નિયમ પ્રમાણે વધતી જાય. કીધું હોય ભાઈ 10 લાખ સુધી રકમ છે એ વધતી જશે. 10 લાખ પછી બીમાર પડો તો 10 લાખ ને 10 લાખનું પેકેજ રહે અને બીમાર ન પડો તો 10 લાખનું જ પેકેજ રહે. તમે બીમાર પડો અને ધારો કે 8 લાખનો ખર્ચ થયો, 11મા વર્ષે બીમાર પડ્યા, 8 લાખનો ખર્ચો થયો તો 8 લાખ છે એ વીમા કંપની ચૂકવે. તો આ રીતે આ સ્વાસ્થ્યનો વીમો મેડિક્લેમ છે એ લેવામાં આવતો હોય છે. એટલે નાણાં આપણે વ્યક્તિની આરોગ્યની જે જાળવણી છે એની સારવાર છે એની માટે ઘણી વખત વધારે પડતા ખર્ચાઓ આવતા હોય જે આપણે ધાર્યા ન હોય, પણ મુશ્કેલી ભાઈ આ સ્વાસ્થ્ય બગડે તો ઘણી વખત આવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જાણી જોઈને ન થતું હોય. તો ત્યારે વીમો ઉતરાવનાર એટલે કે એજન્ટ એ વ્યક્તિને નક્કી કરેલી શરતો એના અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમ જે વીમો લેનાર ભરે છે એના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપશે એવી જે વીમા પોલિસી છે એને સ્વાસ્થ્યનો વીમો અથવા હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા મેડિક્લેમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણા વચ્ચેના 2 ટોપિક હજી બાકી છે. જિંદગીના વીમાના પ્રકારો બાકી છે અને સામાન્ય વીમાના પ્રકારોમાં 2 પ્રકાર બાકી છે, માલ હેરફેરનો વીમો અને આગનો વીમો. એનો ત્રીજો પ્રકાર છે સામાન્ય વીમાનો, અહીંયા લેવાઈ ગયો અન્ય વીમાનો. તો આ ટોપિક છે એ વીમાના પ્રકારો સાથે અન્ય વીમા સાથે જોડાયેલો હતો એટલે આજે ભેગો લઈ લીધેલો છે. હવેના જે વચ્ચેના 2 પ્રકારો છે હવે પછીના લેક્ચરની અંદર આપણે વાત કરશું અને હવે પછીના લેક્ચરની અંદર જોઈશું. તો આટલે સુધી રાખીએ. આશા રાખું કે તમે અને તમારો પરિવાર કોરોનાની આ સ્થિતિ વચ્ચે સલામત હશે. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. થેન્ક યુ.